અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક બી ડિવિઝન પોલીસે ₹7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના 3 ઇસમોની ધરપકડ કરી છે। આ મામલામાં પોલીસે ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી માહિતીના આધારે તેઓએ નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન ઇકો કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી ₹7 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ મામલામાં બી ડિવિઝન પોલીસે ઝઘડિયાના રાજપારડીના ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ જુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી। આ આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે પોલીસે ₹7,06,000નું એમડી ડ્રગ્સ અને ₹7 લાખની ઇકો કાર તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹11,47,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।